નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। ભગવાન શિવનો પ્રિય મહિનો શ્રાવણ અને શ્રાવણ મહિનાના સોમવારે ચૂપચાપ અહીંયા નાખી દો થોડા ચોખા, પૂર્ણ થશે દરેક મનોકામના, દરેક કષ્ટ દૂર કરશે ભગવાન ભોલેનાથ, મળશે પૈસાની તંગીથી છુટકારો અને જીવનમાં આવશે પૈસા જ પૈસા। મિત્રો, શ્રાવણ મહિનો એ ભગવાન ભોલેનાથને સમર્પિત હોય છે। શ્રાવણ મહિનામાં આવતા સોમવારના દિવસનું વિશેષ મહત્વ હોય છે। ધાર્મિક માન્યતા અનુસાર જે વ્યક્તિ શ્રાવણ સોમવારના દિવસે ભગવાન ભોલેનાથની પૂજા કરે છે તે વ્યક્તિની દરેક મનોકામના ભગવાન ભોલેનાથ અવશ્ય પૂર્ણ કરે છે। શિવપુરાણ અનુસાર વર્ષમાં આવતા સોમવાર કરતા શ્રાવણ મહિનાના સોમવારે ભગવાન શિવની પૂજા કરવાથી વ્યક્તિને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે। શ્રાવણ મહિનાનો સોમવાર ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે। તેથી આ દિવસે ભગવાન ભોલેનાથની સાચા મનથી પૂજા આરાધના અવશ્ય કરવી જોઈએ। મિત્રો, આજના આ વિડીયોમાં અમે તમને સોમવારના દિવસે કરવામાં આવતો સૌથી સરળ અને અસરકારક ઉપાય બતાવીશું। આ ઉપાય કરવાથી ભગવાન ભોલેનાથ અવશ્ય પ્રસન્ન થાય છે અને તમારી દરેક મનોકામના પૂર્ણ કરે છે। સાથે જ આ ઉપાયને કરવાથી ભગવાન ભોલેનાથની સાથે માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે અને જીવનમાંથી ધન સંબંધિત તમામ પ્રકારની સમસ્યાઓ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે। જે કોઈ પણ ભક્ત શ્રાવણ સોમવારના દિવસે આ ઉપાય કરે છે, ભગવાન ભોલેનાથ માતા પાર્વતીની સાથે માતા લક્ષ્મીની કૃપાથી તેના ઘરમાં ક્યારેય પણ ધન ધાન્યની કોઈ કમી નથી રહેતી। ભગવાન ભોલેનાથની કૃપાથી તેના બગડેલા કાર્યો બનવા લાગે છે અને તેના જીવનના તમામ પ્રકારના કષ્ટો દૂર થાય છે। મિત્રો, આ વખતે શ્રાવણ મહિનામાં 36 દુર્લભ શુભ સંયોગો બની રહ્યા છે। આ વખતે સર્વાસિદ્ધિ યોગ, ગજકેસરી યોગ, અમૃત સિદ્ધિ યોગ અને રવિ પુષ્ય યોગ જેવા મોટા મહાસંયોગ પણ બની રહ્યા છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વખતનો શ્રાવણ મહિનો ભગવાન ભોલેનાથની કૃપા પ્રાપ્ત કરવા માટે ખૂબ જ ખાસ માનવામાં આવશે। મિત્રો, ભોલેનાથને પ્રસન્ન કરવા માટે, ભોલેનાથની કૃપા મેળવવા માટે કમેન્ટમાં જય ભોલેનાથ, ઓમ નમઃ શિવાય અવશ્ય લખો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા તમારા પર બની રહે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ તેમજ ધન સંપત્તિનું આગમન થાય। તો ચાલો મિત્રો જાણીએ શ્રાવણ સોમવારના દિવસે કરવામાં આવતો આસાન અને અસરકારક ઉપાય। મિત્રો, આ આસાન ઉપાય તમારે માત્ર થોડા ચોખા વડે કરવાનો છે। મિત્રો, આપણા શાસ્ત્રોમાં ચોખા એટલે કે અક્ષતનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે। દરેક પ્રકારની પૂજામાં ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે। એકાદશી સિવાય એક પણ પૂજન એવું નથી જેમાં ચોખાનો ઉપયોગ ન થતો હોય। મિત્રો, સૌથી પહેલા તમે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો। જો થઈ શકે તો આ ઉપાય કરવા માટે તમે લીલા રંગના વસ્ત્રો પહેરો અને ત્યારબાદ તમે ભગવાન ભોલેનાથનું પૂજન કરો। શ્રાવણ મહિનામાં લીલા રંગનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે, એટલા માટે આ દિવસે જો તમે ભગવાન ભોલેનાથનું પૂજન લીલા રંગના વસ્ત્રો પહેરીને કરશો તો તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ તેમજ ધન સંપત્તિનું નિરંતર આગમન થશે। ભોલેનાથના પૂજનમાં સ્વચ્છતા અને પવિત્રતાનું વિશેષ ધ્યાન રાખો। આ ઉપાયને કરવા માટે તમે જો બની શકે તો ભોલેનાથના મંદિરે જાઓ જ્યાં શિવલિંગ હોય। જો તમે મંદિરે નથી જઈ શકતા તો આ ઉપાયને તમે તમારા ઘરે પણ કરી શકો છો। ઉપાય કરવા માટે સૌથી પહેલા તમે થોડા સાબુત ચોખા લઈ લો। હવે તમે તમારા ઘરના મંદિરની સામે આસન પાથરીને બેસી જાઓ અને ભગવાન શિવની સામે એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો અને એક સુગંધિત અગરબત્તી પણ પ્રગટાવો। સૌથી પહેલા તમે ભગવાન શ્રી ગણેશને પ્રણામ કરો, ત્યારબાદ માતા પાર્વતી, ભગવાન ભોલેનાથ અને નંદીને પણ પ્રણામ કરો।
હવે તમે ભગવાન ગણેશ, માતા પાર્વતી અને ભગવાન ભોલેનાથને કંકુથી તિલક કરો. તિલક કર્યા બાદ તમે ભગવાનજીને પ્રણામ કરો અને ભગવાનની સામે કોઈ એક ખાલી પાત્ર રાખો અથવા તો કોઈ એક કપડું પાથરો. હવે તમે કોઈ પણ ફળ મિષ્ટાનનો ભગવાનને ભોગ લગાવો. ભોગ લગાવ્યા પછી તમે તમારા ડાબા હાથમાં થોડા ચોખા લઈ લો. ચોખા હાથમાં લઈને પુરુષ આ મંત્રનો જાપ કરે. મંત્ર છે ઇત્તમ અક્ષતમ ઓમ નમઃ શિવાય. ઇત્તમ અક્ષતમ ઓમ નમઃ શિવાય. તમારે આ મંત્રનો એક વખત જાપ કરવાનો છે અને એક વારમાં જ હાથમાં રહેલા ચોખાને ભગવાનની સામે રાખેલા પાત્રમાં ભગવાન શિવને અર્પણ કરી દેવાના છે. અને મહિલાઓએ ચોખા ચડાવતા સમયે આ મંત્રનો જાપ કરવાનો રહેશે. મંત્ર છે ઇત્તમ અક્ષતમ નમઃ શિવાય. ઇત્તમ અક્ષતમ નમઃ શિવાય. મહિલાઓ અને કન્યાઓએ આ મંત્રનો એક વખત જાપ કરીને એક વારમાં જ ચોખા ભગવાન શિવને અર્પણ કરી દેવાના છે. જો તમે મંદિરે જઈને આ ઉપાય કરી રહ્યા છો તો તમે સૌપ્રથમ ભગવાન શિવને જળ ચડાવો. શિવલિંગનો જળથી અભિષેક કરો અને ત્યારબાદ આ પ્રકારે ચોખા ભગવાન શિવને અર્પણ કરો. આ રીતે ચોખા અર્પણ કર્યા બાદ પુરુષ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે અને મહિલાઓ નમઃ શિવાય મંત્રનો જાપ કરે. મિત્રો, આ પ્રકારે પૂજન કર્યા બાદ તમે ભગવાન શ્રી ગણેશ, માતા પાર્વતી, ભગવાન ભોલેનાથ અને નંદીજીને પ્રણામ કરો અને તમારી જે કોઈ પણ સમસ્યા હોય તે ભગવાનજીની સમક્ષ રાખો અને તમારી દરેક સમસ્યાને દૂર કરવાની પ્રાર્થના કરો. તમારી ધન સંબંધિત પરેશાનીઓને દૂર કરવાની પણ પ્રાર્થના કરો. ભગવાન ભોલેનાથને તમારા દરેક કષ્ટોને દૂર કરવાની પ્રાર્થના કરો. મિત્રો, શિવ પુરાણમાં બતાવવામાં આવેલ ભગવાન ભોલેનાથની કૃપા પ્રાપ્ત કરવા માટે આ ખૂબ જ અસરકારક અને આસાન ઉપાય છે. શિવ પુરાણ અનુસાર શ્રાવણ માસના સોમવારના દિવસે જે કોઈ ભક્ત ભગવાન ભોલેનાથને આ પ્રકારે ચોખા અર્પણ કરે છે, ભોલેનાથ તેની બધી જ મનોકામના પૂર્ણ કરે છે અને તેના જીવનના દરેક કષ્ટોને દૂર કરે છે. ભોલેનાથની સાથે સાથે વ્યક્તિને માતા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે અને ધન સંબંધિત તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જાય છે. ધન સંપત્તિમાં વૃદ્ધિ થાય છે અને પૈસાની તંગી દૂર થાય છે. મિત્રો, આ ઉપાયને કરવાથી લક્ષ્મી સ્થિર થઈ જાય છે અને જીવનમાં ધન આકર્ષણ વધે છે. આખું વર્ષ નિરંતર ધનનું આગમન થતું રહે છે અને ધનના ભંડારો હંમેશા ભરેલા જ રહે છે. સાથે જ ભગવાન ભોલેનાથની કૃપાથી વ્યક્તિને જીવનના દરેક ક્ષેત્રોમાં સફળતાની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો, શ્રાવણ સોમવારના દિવસે તમે આ પ્રકારે એક મુઠ્ઠી ચોખા વડે તમારી તમામ સમસ્યાઓને દૂર કરી શકો છો. તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટમાં જય ભોલેનાથ અવશ્ય લખો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.